સો ગાઈઝ ફાઇનલી હું અહીંયા આવી ગઈ છું જે મારી ફેવરેટ પ્લેસ છે ને અહીંયા સામે એક દરિયો છે મસ્તીનો અને ત્યાં જ અમારું અહીંયા રૂમ છે. તો દરિયાનો તો હું તમને પછી વ્યૂ બતાવીશ. અત્યારે આપણે રૂમ ટૂર લઈ લઈએ. ચલો. આવો કંઈક નજારો છે મસ્ત મસ્ત. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ વીર સ્મિથ્સ. કેમ છો બધા? મજામાં? મજા જ હશો. હા, તો કાલે મિતુનો બર્થડે છે તો આપણે આજે એને સરપ્રાઈઝ દેવા માટે બહાર જઈએ છીએ. તો એને ખબર નથી કઈ જગ્યાએ જવાનું છે. મને ખાલી એટલું કહેવામાં આવ્યું હતું બેગ પેક કરી લેવાની હા, અને નીકળી જવાનું. બર્થડે છે તો બર્થડે માટે થોડાક દિવસ માટે બહાર ફરવા જઈએ છે. અને મને ખ્યાલ પણ નહોતો. મેં આજે સવારે જ ઉઠીને 5 વાગે મેં બેગ પેક કરી ને પછી હવે અમે નીકળશું. પણ બટ મને ખ્યાલ નથી ક્યાં જવાનું. તો જોઈ લઈએ ક્યાં જવાનું છે અને તમને પણ મજા આવશે. આ એક ટ્રાવેલ જર્ની વાળો વ્લોગ રહેશે ને બહુ મજા આવશે તમને, તો બનાવી દો. સો ગાઈઝ અમે ઘરેથી નીકળી ગયા છે. હવે ચાનો બ્રેક લીધો છે તો વિપ્સ ચા લેવા ગયા છે. હમણાં આવતા જ હશે. આવી ગયા વિપ્સ. ગરમ ગરમ ચા. સો ગાઈઝ અમારી રોડ ટ્રીપમાં વરસાદ પણ અમારી સાથે જોડાઈ ગયો છે. પહેલો વરસાદ આપણે જોયો છે હે ને? હા, આ વર્ષનો પહેલો વરસાદ. હા, પહેલો વરસાદ જોઈ લ્યો. બાકી કેટલા દિવસથી વેઇટ કરતા હતા કે કેટલા ટાઈમથી. હા, આજે આજે આવ્યો પણ આવ્યો એટલે એમ આવ્યો જોરદાર આવ્યો. હા, મસ્ત ભાઈ, એક નંબર. સો હવે અમે નાસ્તા બ્રેક લઈ લીધો છે. બહુ ભૂખ લાગી છે એટલે અહીંયા નાસ્તો કરશું. અહીંનો નાસ્તો બહુ સારો આવે છે એવું અમે રીલ્સમાં ને જોયેલું છે. મિતુનું એવું કેવું છે કે અહીં નાસ્તો ને બધું મસ્ત હોય છે. ઓલું ગોગડી ભજીયા ને એને ખવાતા, તો જોઈએ, ટ્રાય કરીએ. ઓર્ડર કર્યા છે એ ને ગાંઠિયા કેવા આવે. અહીંનો છે ને કે મેં એક ભાઈનો વિડીયો જોયો હતો, રીલ જોઈ હતી ને કે આ બહુ મસ્ત. હા બહુ મસ્ત છે અહીંનો. તો અહીંયા આપણે ટ્રાય કરીએ જોઈ લે કે કેવું આવે છે. હવે થોડોક ઓર્ડર કર્યો છે, આવે એટલે બતાવીએ. છે આપણા ભજીયા, ગાંઠિયા એન્ડ મેં ચિપ્સ કરી દીધી ઓર્ડર. અને ભાવે ગોગડી ભજીયા કહેવાય. હાલે અહીંયા લખ્યું હતું ગોગડી ભજીયા, તો ભજીયા જ કહેવાય ને. ગોગડી ભજીયા મેં ચિપ્સ કીધી, પછી તને ભાવે ને ચિપ્સ એન્ડ ગાંઠિયા. ટ્રાય કરજો એ કેવું લાગે રિએક્શન. પાણી ખરેખર ટેસ્ટી, ખરેખર એક નંબર. સરસ. તો ચાલો અમે એન્જોય કરીએ, તમે વિડીયો એન્જોય કરો. સો નાસ્તો કરી લીધો છે. બહુ જ મસ્ત નાસ્તો, તો બહુ મસ્ત. આપણું ડિસિઝન બરોબર હતું હે ને? હા, પરફેક્ટ. અહીંયા રોકવાનું. ઓલા ગોગડી ભજીયા ખાવાતા તે બહુ મસ્ત હતા. અરે એક નંબર ટેસ્ટ હતો ને બહુ મસ્ત હતો. જો તમે અહીંથી નીકળતા હો તો ગોંડલ પાસે જ છે આ હોટેલ. એક નંબર ગોગડી ભજીયા, ગાંઠિયા, થેપલા, ભાખરી બધું જ મળે છે. પણ બહુ મસ્ત હતું, બહુ મજા આવી. હવે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. મિતુ, હા બોલ. કઈ આઈડિયા આવ્યો આપણે કઈ બાજુ જઈ રહ્યા છે? મને થોડોક તો આઈડિયા આવ્યો છે અને એક બે બોર્ડ ગયા એટલે મને આઈડિયા આવી ગયો છે. રોડ એ જાણીતો છે ને. રોડે જાણીતો છે. આપણે હર બર્થડે માં આવીએ છીએ. મારી ફેવરેટ પ્લેસ છે, ત્યાં જઈએ છીએ. તમારા માટે સરપ્રાઈઝ છે, તો આગળ વિડીયો માર્યો એટલે તમને પણ ખબર પડશે કે અમે ક્યાં આવ્યા છીએ. બહુ મજા આવશે. બહુ મજા આવશે. બહુ મસ્તીની પ્લેસ છે. મારા માટે તો એ પ્લેસ સ્વર્ગ છે કે એટલે એવું મસ્ત પ્લેસ છે. તમે તો ક્યાં આવી ગયા આપણે? દીવા ફાઇનલી. તારી ફેવરેટ પ્લેસ છે જાસુ મારી આપણે. ફેવરેટ પ્લેસ. યસ. થેન્ક યુ. વેલકમ. કેટલી બધી નારિયેળી ને છે જો ને. બહુ બધી નાળિયેરી છે. નાળિયેરી છે. એમ લાગે ગોવા આવી ગયા આપણે. ગોવા આવે. બુકિંગ છે. બરોબર. 1 2 3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
છે એટલે તો પછી પાર્કિંગમાં નહીં દેવાના ને. ડન. થેન્ક યુ. थैंक यू. बीच बीच So आ गए हम बीच અહીં पर. રાખીને જાવું છે થોડીક વાર. yes. શું કે મિતુ ફાઇનલી બીચ. આ વખતે વરસાદ નથી ને એટલે અંદર જવા દે છે નકર આપણે Last time આવ્યા હતા ને હા ત્યારે તો અંદર આવવા નતા દેતા. અત્યારે તો બધા ઊભા છે. નાય છે ઊભા તો ઠીક. છે જો ને આપણે તો જવા જ ન દેતા. શું કે આજનો આઉટફિટ નીચે વેફરનું કાગળિયું છે આઉટફિટ. આજનો આઉટ સરસ. બધા તો નાય છે જો બીચમાં. નાઈ છે ને માલા ખીલું છે દીવ. આપણો રિસોર્ટ ક્યાં છે? અહીંયા જ છે, સામે જ છે. બહુ મસ્ત. સો હેપી. ફાઇનલી રિસોર્ટે પહોંચી ગયા આપણે. ફાઇનલી મારો ફેવરેટ રિસોર્ટે પહોંચી ગયા છે ને દરિયો અહીંયા સાવ નજીક જ છે. યે હમણાં અહીંયા જઈને બતાવશું. અત્યારે ગાડી અત્યારે અહીંયા પાર્ક કરી દે. देखो हम आ गए इधर. ये बीप्स આપણે ઉતારવા આવશે. આવ્યો હાલે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. હવે ફાઇનલી આવી ગયા છે. હું તમને બતાવું. અહીંયા અમે હર વર્ષે અહીંયા આવીએ છીએ. કામ તો હા હર વર્ષે. સરસ. અચ્છા યે અંદર की बार મિસિસ મિતાલી. મિતુ હાય. હવે કયો છે આપણો રૂમ? મારો Always. ફેવરેટ. ફેવરેટ. યસ હર વખત નહીં જાય ને સીધું અહીંથી તો આ લોકોને નહીં ખબર હોય કે સીધું અહીં બીચ છે. રૂમની સામે જ બીચ. યસ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પુલ છે. और हमारा रूम. અમારું ટેન્ટ છે. આખી પ્રોપર્ટી છે. સો ગાઈઝ ફાઇનલી હું અહીંયા આવી ગઈ છું જે મારી ફેવરેટ પ્લેસ છે ને અહીંયા સામે એક દરિયો છે મસ્તીનો અને ત્યાં જ અમારું અહીંયા રૂમ છે. તો દરિયાનો તો હું તમને પછી વ્યૂ બતાવીશ. અત્યારે આપણે રૂમ ટૂર લઈ લઈએ. ચલો. એન્ટર થતા જ એન્ટર થતા જ અહીંયા એડિટિંગ ટેબલ છે મારું. અહીંયા એડિટિંગ ટેબલ છે જે વિપ્સને બહુ જ કામ આવવાનું છે. આ અમે જેટલા દિવસ અહીંયા રહેવાના છે એટલા દિવસ માટે. મને જ ખબર, વિપ્સને ખબર છે કેટલા દિવસ રહેવાના છે. પછી અહીંયા છે કોફી ટેબલ. અહીંયા છે મસ્ત ટીવી. પછી આ શું છે? ડ્રિંક્સ ને બધું જ છે. સોફ્ટ ડ્રિંક્સ જ છે ખાલી, સોફ્ટ બીજું કઈ ડ્રિંક્સ. નથી. આપણે કઈ બીજું નથી. આપણે કઈ બીજું નથી એટલે સોફ્ટ ડ્રિંક્સ છે. પછી અહીંયા છે મિની ફ્રીજ. અહીં બી છે કબોર્ડ ને તમારે કઈ બી રાખવું એ માટે. અહીં મસ્ત બેડ ને લંચ કરી શકીએ. મસ્ત બેડ છે જે મારો ફૂલ ફેવરેટ છે. હું ફૂલ ચીલ કરવાની છું. અહીંથી જ આ બતાવ, આ ઓપન કરતા જ પાછું બીચ વ્યૂ દેખાય. પાછું અહીંથી જ આ ઓપન થઈ જશે એટલે અહીંયા છે બીચ વ્યૂ. અહીંથી જ બીચ. અહીંથી જ જો ડાયરેક્ટ દરિયાના મોજા દેખાય છે. બહુ જ મસ્ત, બહુ મસ્ત વાઇબ છે અહીંની. એટલે અમે હર વર્ષ અહીંયા જ આવીએ છીએ. બહુ મસ્ત છે. વિથ એસી. એમને એમ ટેન્ટ નથી કે? હા વિથ એસી. અહીંયા શું છે? પછી અહીંયા કર્ટન ખોલતા છે. અહીંયા આવે છે આપણું સ્ટોરેજ, કબોર્ડ ને તિજોરી. તિજોરી ને કાંઈ પણ રાખવું એ માટે બધું જ છે. અહીંયા પણ એક નાનકડી વિન્ડો આપેલી છે બહાર જવું હોય તો. હા. ને આ છે તારો ફેવરેટ મિરર તૈયાર થવા માટેનો. યસ. આ છે અહીંનું વોશરૂમ. બહુ જ ક્લીન છે. શાવર ને ટોયલેટ.
બહુ મસ્ત. સો ગાઈઝ અમે ફ્રેશ થઈ ગયા હતા અને પછી થોડીક ભૂખ લાગી હતી. નાસ્તો તો કર્યો, ભૂખ લાગી હતી તો પછી અમે ઓર્ડર કર્યું હતું. તો અમારું જમવાનું આવી ગયું છે. જમવામાં મગાવ્યું છે પુલાવ, સબ્જી એન્ડ પરાઠા એન્ડ બટર મિલ્ક. અને અમે ખાસું અમારું વ્યૂ એન્જોય કર્યું. સામે બીચનો વ્યૂ છે. મિતુ શું કરે છે? રેડી થઈ ગયા? ઉઠી ગયા? યસ, મસ્ત નિંદર કરી લીધી. થોડી વાર સુઈ ગયા હતા હે? હવેથી જવાનું છે ચા પીવા. તો હવે ચા પીવા જાય છે મિતુ. ચાલ જલ્દી કર, ચલો. પછી નીંદર ઉડશે. હાલો પછી બહારનો વ્યૂ બતાવશું. એકદમ મસ્ત સર. યસ. ચા ગરમ ચા છે હો, ચીયર્સમાં. ચા. હા, તો અમે તમને કીધું હતું કે ટેન્ટની સામે જ બીચ છે. આ છે ટેન્ટની સામે એક્ઝેક્ટ બીચ, પ્રાઇવેટ બીચ. મિતુ, પ્રાઇવેટ બીચ. અહીં છાંય આવી જાય ને. બધાએ જોયું હશે કે આ દીવનો લોગો છે, ત્યાં જ છે અમારો રિસોર્ટ રાખેલો. સનબાથ અત્યારે કાળા બાથ થઈ જવાય. કાળા બાથ. આવો કંઈક નજારો છે મસ્ત. જ્યાં અમે રોકાણા છે ત્યાં. ચલો